કેમ છો વિદ્યાર્થી મિત્રો? ઈ-અભ્યાસ ના પ્લેટફોર્મ પર આપ સૌનું સ્વાગત છે. તો આજનો વિડિયો લેક્ચર ટીવાય બીકોમ સેમેસ્ટર 6 ના વિદ્યાર્થીઓ માટે. ચાલો તો બીએ માં આપણે જે લોંગ ક્વેશ્ચન સમજી રહ્યા છે એમાં જે લાસ્ટ ક્વેશ્ચન આપણે જોવાનો છે. તમને જે ઈ-અભ્યાસો દ્વારા આઈએમપી પ્રોવાઈડ કરવામાં આવ્યું છે એ બધા ક્વેશ્ચન સ્ટુડન્ટ આપણે વારા પરથી સમજ્યા છે. એ બરાબર, એના કોન્સેપ્ટ ક્લિયર કર્યા છે. તો જે પણ વિદ્યાર્થી મિત્રોના એ આન્સર જોવાના બાકી હોય વિડિયો લેક્ચર, તો પહેલા કમ્પ્લીટ કરજો, કારણ કે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે અને તમને એક્ઝામમાં પૂછાઈ શકે એવા છે. ચાલો તો આજનો ક્વેશ્ચન જોઈ લઈએ. સરસ મજાનો અને પૂછાઈ શકે એવી પૂરેપૂરી શક્યતા કે ભાઈ સંપૂર્ણ ગુણવત્તા સંચાલનની કાઇઝન અને કૈરેયો પદ્ધતિ સમજાવો. બંને પદ્ધતિ ઇમ્પોર્ટન્ટ છે, તમે ભણ્યા હશો કોલેજમાં એટલે તમને બધાને ખ્યાલ જ છે. બરાબર, છતાં પણ અહીંયાથી સમજાવું છું, ધ્યાન આપજો. તમારે લખવાનું કઈ રીતે છે અને એ જે એના પોઈન્ટ જે છે કઈ રીતે યાદ રાખવાના છે, મેન તો એ વસ્તુ છે. બરાબર, કે કયા કયા શબ્દો એવા છે કે જે તમારે ગોખવાના, આપણી ભાષામાં કયા કયા શબ્દ તમારે ગોખવાના છે અને કયા કઈ વસ્તુ તમારે સમજવાની છે, એ બધું તમને હું કહેતી જઈશ. ચાલો તો સૌ પ્રથમ આપણે કાઇઝન વિશે લખીશું અને પછી કૈરેયોની વાત કરીએ છીએ. તો કાઇઝન શબ્દ જે છે સ્ટુડન્ટ એ જાપાનીઝ શબ્દ. કયો શબ્દ છે? જાપાનીઝ. જાપાનીઝ શબ્દ કાઈ અને ઝન પરથી બનેલો છે. કાઈ અને ઝન બંનેનો અલગ અલગ ભાગ પાડી દીધા, કાઈ વત્તા ઝન. તો કાઈ નો મતલબ થાય છે પરિવર્તન અને ઝન નો મતલબ થાય છે શ્રેષ્ઠ. તો આખું આપણે ભેગું કરીએ તો કંઈક આવું બને, શ્રેષ્ઠ માટે પરિવર્તન. બરાબર, તો તમારે એક્ઝામમાં આવું નથી લખવાનું, ધ્યાન આપજો. તમારે એક્ઝામમાં આવું નથી લખવાનું, અને લખો તો આટલું લખ્યા પછી તમારે લખવાનું છે બુકમાં આપ્યું છે એ પ્રમાણે કે કાઇઝન શબ્દ એ જાપાનીઝ શબ્દ કાઈ અને ઝનનો બનેલો છે, જેમાં કાઈનો અર્થ થાય છે પરિવર્તન અને ઝનનો મતલબ થાય છે શ્રેષ્ઠ. આમ કાઇઝનનો અર્થ શ્રેષ્ઠ માટે પરિવર્તન એમ થાય. બરાબર, તો આ રીતે તમારે આખી વાક્ય રચના લખવાની છે. આ રીતે લખવાનું નથી, મેં એટલા માટે લખ્યું છે કે તમને યાદ રહી જાય ચાર્ટ સ્વરૂપે. ક્લિયર છે? એનો બેઝિક કોન્સેપ્ટ ક્લિયર? ચાલો, હવે શ્રેષ્ઠ માટે આપણે પરિવર્તન કરવાનું છે. કોઈ પણ ધંધાકીય એકમ હોય, એ ધંધાકીય એકમમાં મારે ફેરફાર કરવો હોય તો હું એક સામતો ફેરફાર કરી નાખું તો એમાં ઘણા બધા પ્રોબ્લેમ ઉદ્ભવશે. એ આપણને પણ ખ્યાલ છે કે ભાઈ આપણે કોઈ પણ સંસ્થા લઈને બેઠા છે, એ નાની સંસ્થા હોય કે મોટી સંસ્થા હોય, આપણે એમાં એકાએક સુધારો લાવવો છે, એકાએક ચેન્જીસ લાવવા છે. તો આપણે તરત ચેન્જીસ મૂકી દઈશું કે ભાઈ કાલથી આનું આવું કરવાનું, તેમાં ઘણી બધી મુશ્કેલીઓ ઉદ્ભવશે. પણ એક સામટો સુધારો કરવાના બદલે આપણે ધીમે ધીમે સુધારો કરીશું તો આખા ધંધાકીય એકમની જે પરિસ્થિતિ છે ખૂબ સારી બનશે. બરાબર, તો કાઇઝન એ જ વસ્તુ પર ભાર મૂકે છે. જોઈએ કે કાઇઝન પદ્ધતિમાં શું કરવામાં આવે, તો કે સતત કન્ટિન્યુ ધીમે ધીમે ધંધાકીય એકમમાં સુધારા કરવામાં આવે. તેથી આ કાઇઝન પદ્ધતિને નિરંતર સુધાર તરીકે પણ ઓળખવામાં આવે. આ બીજો પોઈન્ટ તમારે લખવાનું છે, એ જ હું બોલી રહી છું કે કાઇઝન પદ્ધતિમાં સતત પણ ધીમે ધીમે સુધારા કરવામાં આવે છે, જેથી તેને નિરંતર સુધારા તરીકે પણ ઓળખવામાં આવે છે. અને આ જે ધીમે ધીમે સુધારા કરવામાં આવે છે, કોના દ્વારા કરવામાં આવે છે, તો કે કર્મચારી, જોજો સંચાલકો દ્વારા નહીં, પણ કર્મચારી દ્વારા ધીમે ધીમે કન્ટિન્યુ સુધારા કરવામાં આવે છે. એટલે કાઇઝન પદ્ધતિમાં કોને વધારે મહત્વ આપવામાં આવે છે, તો કે કર્મચારીને. જે તમારા ધંધાકીય એકમનું માનવ સંસાધન છે એને ભાર આપવામાં આવે છે, એમને મહત્વ આપવામાં આવે છે કે જેથી એ કાર્ય સારી રીતે કરી શકે. ખ્યાલ આવે છે? ચાલો, હવે તો કે કાઇઝન પદ્ધતિ એ બાબત પર ભાર મૂકે છે કે કોઈ પણ ઉત્પાદન વ્યવસ્થા અને પેદાશ કે સેવાની ગુણવત્તામાં કાળક્રમે સુધારા લાવી શકાય છે. એક સામતા સુધારા નહીં, પણ ધીમે ધીમે સતત સુધારા કરીશું તો કાળક્રમે તમે અવશ્ય સુધારા લાવી શકશો અને લાવી શકશો. આ બાબત પર ભાર મૂકે છે. આટલું તમારે પ્રસ્તાવના સ્વરૂપે લખવાનું પોઈન્ટ કરીને. ક્લિયર છે? હવે આપણે વાત કરીએ એના લક્ષણો અને લાભની. ચાલો, તો લક્ષણોમાં તમારે મેં લખ્યા છે એ પ્રમાણે મુદ્દા પહેલા લખી નાખવાના છે. કેટલા મુદ્દા આપ્યા છે? 8 મુદ્દા આપણને આપ્યા છે. 8 મારી જેમ 1 to 1 લખી નાખવાના છે અને પછી વારા પરથી એક એક સમજાવવાનું ચાલુ કરવાનું છે. બરાબર, તો જોઈએ કયા કયા લક્ષણો આપ્યા છે. તો કે પહેલું લક્ષણ મને દેખાય છે અહીં કે સતત પણ ધીમો સુધારો. આપણે વાત કરી જ ગયા પ્રસ્તાવનામાં કે કાઇઝન પદ્ધતિમાં શું કરવામાં આવે, એક સામતો સુધારો કરવામાં નથી આવતો, પણ સતત ધીમે ધીમે કર્મચારીઓ દ્વારા સુધારા કરવામાં આવે છે. એટલે અહીં તમારે લખવાનું, જો અમે જે તમને રેડ અક્ષરમાં જે દેખાતું હશે, બરાબર, એ હાઇલાઇટ શબ્દો એટલા માટે છે કે એનો સમાવેશ તમારે અંદર કન્ટેન્ટ સમજાવતી વખતે કરવાનો છે. એવું નથી કે ભાઈ અંદરનું અમે વિડિયો લેક્ચર જોઈ લીધો, કોલેજમાં ભણેલા છે તો ખાલી ગપ્પા મારી દઈશું.
મુદ્દા યાદ રાખી લઈએ, એવું નથી કરવાનું. અંદરનું કન્ટેન્ટ સમજાવતી વખતે પણ અમુક પોઈન્ટ્સ એવા છે કે જે તમે લખેલા હશે તો પેપર ચેક કરનારને થશે કે ના વિદ્યાર્થીને સરસ આવડે છે, સમજૂતી ખબર છે, તો તમને પૂરેપૂરા માર્ક્સ મળશે. બરાબર, તો આ શબ્દનો ખાસ એમાં સમાવેશ થવો જોઈએ કે ભાઈ સંચાલકો જે છે એ પેદાશ કે સેવાની ગુણવત્તામાં સતત પણ ધીમે ધીમે સુધારા કરે છે. કેવા સુધારા કરે છે? સતત પણ ધીમે ધીમે સુધારા કરે છે. એટલે વ્યવસ્થા તંત્રમાં જેટલા પણ પક્ષકારો છે એ કોની સાથે સંકળાયેલા છે? તો આપેલું છે તમારી બુકમાં નેવર એન્ડિંગ સુધારા. એની ઇંગ્લિશમાં કહીશું આપણે નેવર એન્ડિંગ ઇમ્પ્રુવમેન્ટ. એટલે કે સુધારા કરવા માટે કોઈ દિવસ અટકવાનું નથી, એની સાથે સંકળાયેલા છે. સતત સુધારા થતા જ હોવા જોઈએ. પછી બીજો પોઈન્ટ જોઈએ કે દરેક પક્ષકારોની ભાગીદારી. દરેક પક્ષકારોની ભાગીદારી એટલે શું? તો કે કાઇઝન પદ્ધતિમાં દરેક પક્ષકાર, દરેક કર્મચારી પેદાશ કે સેવાની ગુણવત્તા પ્રત્યે સભાન હોય છે. એને ખબર છે કે ગુણવત્તા મારે જાળવી રાખવાની છે. બરાબર, એટલે દરેક પક્ષકારોની ભાગીદારી અહીં તમને જોવા મળશે. નંબર 3, મર્યાદિત કે નહિવત રોકાણ. એટલે કે કાઇઝન પદ્ધતિ જે છે એ કેવી છે? તો કે ઓછી ખર્ચાળ છે. એટલે એમાં જે મૂડી રોકાણ કરવામાં આવે છે એ મર્યાદિત કરવામાં આવે છે, અથવા તો અમુક વાર એવા સંજોગો બને કે એમાં એકદમ નહિવત રોકાણ કરવાનું હોય. ત્યાર પછી નંબર 4 જોઈએ કે લાંબા ગાળાની અસરો. તો કે કાઇઝનની જે અસરો છે એ કેવી છે? લાંબા ગાળાની છે. એ ટૂંકા ગાળાના સંપૂર્ણ ગુણવત્તાના લક્ષ્યમાં માનતું નથી કે ભાઈ આપણે ટૂંકા ગાળામાં જે ગુણવત્તાનો ખ્યાલ છે બદલી નાખીએ. ના, લાંબા ગાળાની અસર છે. એટલે તમને શોર્ટ ટર્મમાં એનું રિઝલ્ટ જોવા નહીં મળે. ધીમે ધીમે સુધારા થશે એટલે એનું રિઝલ્ટ જોવા માટે પણ તમારે સમય વધુ લેવો પડશે. ચાલો પછી જોઈએ જૂથ પ્રયત્નો. તો કે કાઇઝન પદ્ધતિમાં જે સામૂહિક પ્રયત્નો છે એ જૂથ પ્રયત્નોને પ્રોત્સાહિત કરે. એટલે અહીંયા કોઈ એક વ્યક્તિના પ્રયત્ન પર ધ્યાન આપવામાં નથી આવતું, જૂથ પ્રયત્નો પર ભાર મૂકવામાં આવે છે. માનવ સંસાધન પર આધારિત, અત્યારે જ આપણે વાત કરી રહ્યા કે કાઇઝન પદ્ધતિ પર માનવ સંસાધન અભિગમ પર આધારિત છે. એટલે કે અહીંયા કોને મહત્વ આપવામાં આવે છે? કર્મચારી એટલે કે માનવીને. પછી જોઈએ તંત્રીય અભિગમ. એટલે કે કાઇઝન પદ્ધતિમાં આપણું જે ધંધાકીય એકમ છે એના વ્યવસ્થા તંત્રને એક તંત્ર તરીકે માનવામાં આવે. એટલે કે એક તંત્રીય અભિગમ છે એવું કહેવામાં આવે. આખા એક તંત્ર તરીકે એનો સ્વીકાર કરવામાં આવ્યો છે. નંબર 8 જોઈએ શ્રેષ્ઠ પરિણામ માટે. તેમાં પણ આ પોઈન્ટ આવવો જોઈએ કે એકમમાં પ્રક્રિયા અને સતત પ્રયત્નો દ્વારા શું મેળવવામાં આવે છે? તો કે શ્રેષ્ઠ પરિણામ મેળવવામાં આવે છે. આ એના થઈ ગયા લક્ષણ. બરાબર, લક્ષણો કોઈ અલગથી યાદ નથી રાખવાના. પ્રસ્તાવનામાં એકવાર ખબર પડી ગઈ હોય તો લક્ષણો જે છે એની અંદરથી જ બનાવેલા છે. ચાલો હવે જોઈએ લાભ. તો કેટલા લાભ યાદ રાખવાના છે તમારે? 5. પહેલો લાભ જોઈએ કે ઉત્પાદન કે સેવાની ગુણવત્તામાં સુધારો. તો આપણને ખબર છે, આપણે અત્યારે જ વાત કરી ગયા કે વ્યવસ્થા તંત્રના દરેક પક્ષકારો કોની સાથે સંકળાયેલા છે? તો કે સતત પણ ધીમે ધીમે સુધારો કરવા સાથે. બરાબર, એ લોકો પેદાશ કે સેવાની ગુણવત્તા પ્રત્યે સભાન હોય છે. આથી કાઇઝન પદ્ધતિથી એકમને કયા કયા લાભ થાય? તો આ 4 લાભ તમારે લખવાના છે. પહેલું છે ગુણવત્તામાં સુધારો, ઝડપી ડિલિવરી, શ્રેષ્ઠ સલામતી, ઓછી પડતર. આનો સમાવેશ તો થવો જ જોઈએ. ગુણવત્તામાં સુધારો, ઝડપી ડિલિવરી, પછી શ્રેષ્ઠ સલામતી અને ઓછી પડતર. નંબર 2 જોઈએ કર્મચારી જુસ્સામાં વધારો. હવે આ જે મુદ્દો છે એ અહીંયા કનેક્ટેડ છે 6 નંબરના મુદ્દા સાથે. કે આપણે વાત કરી ગયા કે કાઇઝન પદ્ધતિ જે છે એ માનવ સંસાધન આધારિત અભિગમ છે. એમાં માનવીને મહત્વ આપવામાં આવે છે. એટલે કે જે માનવીઓ છે, જે કર્મચારીઓ છે એનો સાથ સહકાર મેળવવામાં આવે. એમના જેટલા પણ સલાહ સૂચનો છે એમને ધ્યાનમાં લેવામાં આવે. બરાબર, હવે આપણે પણ કોઈ કંપનીના એમ્પ્લોય હોઈએ, કર્મચારી હોઈએ, આપણે કોઈ સલાહ સૂચન આપીએ એને આપણા સંચાલકો ધ્યાનમાં લેતા હોય, કંપનીમાં બદલાવ લાવતા હોય, તો આપણને આપણા કાર્ય પ્રત્યેનો સંતોષ થશે કે હું જે જગ્યાએ છું બરાબર છું. બરાબર, આપણને નાણાકીય પ્રલોભનો પૂરા પાડવામાં આવે, પ્રોત્સાહન આપવામાં આવે, એટલે આપણો જે કાર્ય કરવાનો જુસ્સો છે એ શું થશે? તો કે વધશે. તો આ રીતે કર્મચારીના જુસ્સામાં વધારો થાય. નંબર 3 ઉત્પાદન પડતરમાં ઘટાડો. તો કે ધીમે ધીમે જે સુધારા કરવામાં આવે છે એમાં ઉત્પાદન પદ્ધતિમાં કોઈ ખામી હોય તો એ જોવામાં આવે અને એ ખામી દૂર કરવામાં આવે, બગાડ દૂર કરવામાં આવે. એટલે પરિણામે તમારી કોસ્ટ શું થશે? ઘટશે. નંબર 4 જોઈએ શ્રેષ્ઠ પરિણામ. શ્રેષ્ઠ પરિણામમાં પણ એ જ વસ્તુ છે કે અહીંયા કોઈ મોટો સુધારો એક સાથે નથી કરવાનો, પણ સતત ધીમે ધીમે સુધારા કરવાના છે. એટલે જ્યારે એનો આપણે અમલ કરીશું તો આપણને કોઈ મુશ્કેલી નડતી નથી. તો એના દ્વારા આપણને શ્રેષ્ઠ પરિણામ મળશે. સમગ્રતયા સુધારો. સમગ્રતયા સુધારોનો મતલબ શું? કે વ્યવસ્થા તંત્રના દરેક ક્ષેત્રમાં તમને, દરેક કામગીરીમાં તમને પરિવર્તન જોવા મળશે.
એટલે એક રીતે આપણે જોવા જઈએ તો તમને સમગ્રતાએ સુધારો જોવા મળે. બરાબર. એના બીજા બે લાભ પણ છે, ગ્રાહક સંતુષ્ટિ અને વફાદારી. એટલે કે કાઇઝન પદ્ધતિની મદદથી તમે ગ્રાહકોની જરૂરિયાત એકદમ સારી રીતે પૂરી પાડી શકો છો. પરિણામે શું થશે તો કે ગ્રાહકની જરૂરિયાત આપણે સારી રીતે પૂરી પાડીશું તો ગ્રાહકોને પરમ આનંદ થશે. બરાબર. અને ગ્રાહકો આપણા ધંધાકીય એકમ પ્રત્યે કેવા બનશે? વફાદાર બનશે. નંબર 7 જોઈએ પરિવર્તન ક્ષમતામાં વધારો. કે કાઇઝન પદ્ધતિ જે છે એ પરિવર્તન ક્ષમતામાં વધારો કરે. એટલે કે એમાં કોઈ પણ પરિવર્તન હોય એને ઝડપથી સ્વીકાર કરવામાં આવે અને ધીમે ધીમે એનો સુધારો કરવામાં આવે. તો બોલો કાઇઝન પદ્ધતિમાં બધાને ક્લિયર છે? હવે લખતા આવડશે? આગળ વધો. ચાલો આગળ વધીએ. એના પછીની પદ્ધતિ છે કૈરયો. ચાલો તો કૈરયોનો મતલબ જોઈએ. એનો મતલબ શું થાય તો કે મોટા કદના ટેકનિકલ સુધારા. શું મતલબ થશે? મોટા કદના ટેકનોલોજીકલ સુધારા. તો કે આ એક પ્રકારનું શું છે? ઇનોવેશન છે અથવા તો બ્રેક થ્રુ છે. તમને થશે મેડમ બ્રેક થ્રુ નો મતલબ શું થાય? ઇનોવેશન ને નજીકનું છે. બ્રેક થ્રુ નો મતલબ થશે મહત્વની શોધ. શું થશે એનો મતલબ? મહત્વની શોધ. તો કે આ જે કૈરયો છે એ એક પ્રકારનું ઇનોવેશન અથવા તો બ્રેક થ્રુ છે. નવીન ટેકનોલોજી અથવા તો સંચાલનના આધુનિક ખ્યાલ પર આ આધારિત પદ્ધતિ છે. બરાબર. આ તમારે લખવાનું છે. શાના પર આધારિત છે? નવીન ટેકનોલોજી અથવા તો સંચાલકના આધુનિક ખ્યાલ સાથે. ચાલો એમાં આટલું તમારે પ્રસ્તાવના લખવાની છે 3 મુદ્દામાં. હવે એના લક્ષણો. આ લક્ષણો તમારે સમજાવવાના નથી સ્ટુડન્ટ. ધ્યાન રાખજો, આ લક્ષણો તમારે સમજાવવાના નથી, પણ મેં છે એના હાઇલાઇટ મુદ્દા હતા, હાઇલાઇટ શબ્દો હતા એ અહીંયા લખેલા છે. તમારે ફક્ત એના વાક્ય રચના બનાવવાની છે. કઈ રીતે? તો કે પહેલી વાક્ય રચના શું બનાવશો કે જે કૈરયો પદ્ધતિ છે એ વિશાળ કદના ટેકનોલોજીકલ અપગ્રેડેશન માટે હોય છે. ત્યાર પછી બીજો મુદ્દો કે જે આ પદ્ધતિ છે એનો નવીનતા સાથે સંબંધ છે. આ પદ્ધતિના અમલ માટે સંચાલનનો મોડર્ન ખ્યાલ આવશ્યક છે. આ પદ્ધતિના અમલ માટે મોટા પાયે રોકાણ કરવું પડે છે. ત્યાર પછી આ પદ્ધતિમાં પસંદ કરાયેલ અમુક જ કર્મચારીઓને મહત્વ આપવામાં આવે છે, એટલે કે સાંકળવામાં આવે છે. આ પદ્ધતિમાં નવા સંશોધન માટે સંચાલકોને પ્રોત્સાહિત કરવામાં આવે છે. આ પદ્ધતિ તો કે ટેકનોલોજી પર આધારિત છે. આ પદ્ધતિમાં નફા શક્તિમાં વધારો કરવા માટે આવશ્યક છે. બોલો વાક્ય રચના ખાલી આપણે બનાવવાની છે અને એક એક વાક્યમાં એના લક્ષણો લખી નાખવાના છે, સમજાવવાના નથી. ક્લિયર છે? બરાબર. તો આ થયું કાઇઝન અને કૈરયો પદ્ધતિ. જુઓ પેલા કરતા તદ્દન અહીંયા વિરુદ્ધ છે. આધુનિક ખ્યાલ છે તો પ્રસ્તાવનામાં તમને ખ્યાલ આવ્યો હોય તો એનાથી રિલેટેડ જ છે. પહેલું ટેકનોલોજી પર આધારિત છે. પછી નફા શક્તિમાં વધારો કરવા માટે આ પદ્ધતિ આવશ્યક છે. પછી આપણે અત્યારે જ વાત કરી ગયા ઇનોવેશન, તો એનું એક લક્ષણ કે નવા સંશોધન માટે સંચાલકોને પ્રોત્સાહિત કરે. પસંદ કરાયેલ અમુક જ કર્મચારીઓને સાંકળવામાં આવે. બરાબર. હવે ટેકનોલોજીકલ ફેરફાર છે એમાં એટલા મોટા પાયા પર રોકાણ કરવું પડશે. સંચાલનનો મોડર્ન ખ્યાલ છે. નવીનતા અહીંયા આપ્યું છે કે નવીન ટેકનોલોજી એટલે કે નવીનતા સાથે સંબંધ છે. અને વિશાળ કદના ટેકનોલોજીકલ અપગ્રેડેશન માટે આવશ્યક છે. બરાબર. એટલે પ્રસ્તાવના જે છે એમાંથી જ અમુક અમુક શબ્દ તમારે યાદ રાખવાના છે અને કેટલા લક્ષણો છે? 8 લક્ષણો તમારે લખી નાખવાના છે. બોલો ક્લિયર છે બધાને? આ ક્વેશ્ચન આવડશે હવે લખતા? ચાલો તો આજનો વિડિયો લેક્ચર અહીંયા જ કમ્પ્લીટ કરું છું. થેન્ક યુ.